નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં બસ સીધી જ શરૂઆત કરીએ. આજે આપણે એક એવી વાર્તાના મૂળ સુધી જવાના છીએ જે કદાચ બાળપણમાં સાંભળી હશે. હંસ અને કાગડાની વાર્તા. પણ જુઓ, આ કોઈ સામાન્ય કથા નથી. આમાં છુપાયેલું છે એક એવું જબરદસ્ત અને ગહન સત્ય જે આજના સમયમાં પણ એટલું જ સાચું છે. તો ચાલો આપણે સાથે મળીને આ પ્રાચીન વાર્તાનું એકદમ નવું અને ઊંડું અર્થઘટન કરીએ. શરૂઆત કરીએ આ એક સીધા પણ ધારદાર સવાલથી. જરા વિચારો, શું જીવનમાં જીતવા માટે, સફળ થવા માટે માત્ર આવડત કે સ્કિલ હોવી જ પૂરતી છે? કે પછી એની સાથે ડાહપણ અને સમજદારીનું બેલેન્સ હોવું પણ એટલું જ જરૂરી છે? ખરેખર આ આખી વાર્તા બરાબર આ જ બે વિચારો વચ્ચેના જોરદાર ટકરાવો પર ઊભી છે. તો ચાલો આપણે આ વાર્તાના મુખ્ય પાત્રોના પરિચયથી શરૂઆત કરીએ. હંસ અને કાગડો. હવે અહીં ખરેખર રસપ્રદ વાત એ છે કે આ બંને પાત્રો એકબીજાથી સાવ અલગ છે. એક આખું દ્રશ્ય કલ્પના કરો. અનંત અને વિશાળ સમુદ્ર કિનારે એક મોટું ઝાડ છે. ત્યાં બે અલગ અલગ દુનિયાના પક્ષીઓ ભેગા થાય છે. એક તરફ છે ઝાડ પર રહેતો કાગડો, ભાઈ, ઉડવામાં એકદમ એક્સપર્ટ, પણ એટલો જ અહંકારી અને દેખાડો કરનારો. અને બીજી તરફ છે હંસોનું એક આખું ટોળું, જે બહુ લાંબી મુસાફરી કરીને આવ્યું છે અને થાકેલું છે. અહીં એક વૃદ્ધ હંસની અત્યંત શાંત પરિપક્વતા અને કાગડાના છીછરા, ખોટા દેખાડા વચ્ચેનો તફાવત જ આખી વાર્તાનો બેઝ છે. હવે જોઈએ વિભાગ 2, કાગડાનું અભિમાન અને એણે ફેંકેલો પેલો અવિચારી પડકાર. જુઓ, કાગડાને પોતાની ઉડવાની સ્પીડ અને કરતબો પર કંઈક વધારે જ પડતો ગર્વ હતો. એના મગજમાં એવું જ બેસી ગયું હતું કે એના જેવું કોઈ બેસ્ટ છે જ નહીં. અને આ જ અહંકારમાં આવીને તેણે કિનારે આરામ કરતા પેલા થાકેલા હંસોની મજાક ઉડાવવાનું ચાલુ કર્યું. એકદમ ઘમંડી અવાજમાં એ બોલ્યો, "અરે, તમે તો સાવ ધીમે ઉડો છો. શું તમે મારી જેમ હવામાં કલાબાજી કરી શકો છો ખરા? હિંમત હોય તો આવો મારી સાથે રેસમાં." અહીં કાગડાનો ઓવર કોન્ફિડન્સ સ્પષ્ટ દેખાય છે. એ માને છે કે હવામાં ગોથા ખાવા કે દેખાડો કરવો એ જ સાચી તાકાત છે. પછી આવે છે વિભાગ 3, વિશાળ સમુદ્ર પર શરૂ થયેલી એ ઐતિહાસિક હરીફાઈ. આટલો ઘમંડી પડકાર સાંભળીને પણ ટોળામાંથી એક વૃદ્ધ હંસ જરાય ગુસ્સે થયા વગર આગળ આવ્યો અને શાંતિથી આ પડકાર સ્વીકારી લીધો. વિશાળ સમુદ્ર પર રેસ શરૂ થઈ ગઈ. શરૂઆતમાં તો કાગડો ફૂલ સ્પીડમાં આગળ નીકળી ગયો. હવામાં જાતજાતના કરતબ બતાવવા લાગ્યો. જ્યારે પેલો હંસ, એ તો પોતાની એકદમ કુદરતી, એક સમાન ગતિએ શાંતિથી ઉડતો રહ્યો. પણ જેવી હરીફાઈ સમુદ્રની બરાબર વચ્ચે પહોંચી, આખી ગેમ બદલાઈ ગઈ. આસપાસ ક્યાંય દૂર દૂર સુધી બેસવા માટે જમીનનો ટુકડો પણ નહોતો. હવે કાગડાની બેટરી ડાઉન થવા લાગી. એની પાંખોનું વજન વધવા લાગ્યું અને ધીમે ધીમે પાણી તરફ નીચે જતો ગયો. અને અહીંથી શરૂ થાય છે વિભાગ 4, કાગડાની કારમી હાર અને એની કઠોર વાસ્તવિકતા. કાગડાની હાલત હવે સાવ ખરાબ થઈ ગઈ હતી. રિયાલિટી બહુ જ કઠોર હતી. અને હવે એને બરાબર સમજાઈ ગયું હતું કે આટલો મહાસાગર પાર કરવા માટે માત્ર ફ્લેશી કલાબાજીઓ કામ નથી આવતી ભાઈ. ત્યાં તો સતત અને ધીરજપૂર્વક ટકી રહેવાની જબરદસ્ત ક્ષમતા જોઈએ. કાગડાને આમ તડફડતો જોઈને હંસે બહુ જ શાંતિથી પૂછ્યું, "કેમ ભાઈ, હવે તારી પેલી કલાબાજીઓ ક્યાં ગઈ?" આ સાંભળીને કાગડો એકદમ ધ્રુજતા અવાજે કરગરવા લાગ્યો, "ભાઈ પ્લીઝ મને બચાવી લો, મને મારી બહુ મોટી ભૂલ સમજાઈ ગઈ છે." જરા વિચારો, જે કાગડો હમણાં જ થોડીવાર પહેલાં મોટા મોટા ડંફાસ મારતો હતો, તે હવે પોતાના જીવ માટે અક્ષરશઃ ભીખ માંગી રહ્યો હતો. અને આ જ સમયે આપણે જોઈએ છીએ વિભાગ 5, હંસની અદ્ભુત કરુણા અને સાચી સમજદારી. હવે અહીં હંસની મહાનતા જુઓ. તેણે તે હારેલા અને ડૂબતા કાગડાની કોઈ મજાક ન ઉડાવી કે ન તો તેને ત્યાં મરવા માટે છોડી દીધો. તેણે ખરેખર ખૂબ જ કરુણા બતાવી. સાચી સમજદારી તો આને જ કહેવાય ને. સૌથી પહેલાં તે ડૂબતા કાગડાની એકદમ નજીક ગયો. શાંતિથી કાગડાને પોતાની પીઠ પર બેસાડ્યો અને પછી ખૂબ જ સુરક્ષિત રીતે તેને પાછો કિનારે લઈ આવ્યો. આ દયાળુ હંસે કાગડાને માત્ર નવું જીવન જ ન આપ્યું, પણ આખી જિંદગી યાદ રહી જાય એવો એક પાઠ પણ ભણાવ્યો. આ ઘટના પછી કાગડાનો બધો જ પાવર અને ઘમંડ ઓગળી ગયો. ચાલો હવે સમજીએ વિભાગ 6, આ આખી વાર્તાનો મુખ્ય બોધ અને જીવનનું એક ગહન સત્ય. તો સૌથી અગત્યનો મુદ્દો એ છે કે આ માત્ર બે પક્ષીઓની કોઈ ટાઈમપાસ રેસ નથી. આ આપણા રોજિંદા જીવન સાથે સીધી જોડાયેલી વાત છે. અહીં એક તરફ કાગડાના એક્શન્સ છે, અર્થ વગરની કલાબાજીઓ અને કોઈપણ જાતની બ્રેક વગરનું અભિમાન. અને બીજી તરફ છે તેના સીધા પરિણામો, એકદમ ઝડપથી થાકી જવું અને મોતની અણી પર આવી જવું.
આ બરાબર એ જ બતાવે છે કે જ્યારે વ્યક્તિનો અહંકાર કાબૂની બહાર જાય છે ને ત્યારે એ જ અહંકાર એની સૌથી મોટી નબળાઈ બની જાય છે. અને ખરા અર્થમાં આ જ છે ખોટા અભિમાન એટલે કે ફોલ્સ પ્રાઇડની વ્યાખ્યા. પોતાની શક્તિઓ માટે હદ કરતાં વધારે પડતો ઘમંડ રાખવો અને એ વાત સાવ ભૂલી જ જવી કે આ દુનિયામાં આપણાથી પણ કોઈ વધુ ચડિયાતું, કોઈ વધુ અનુભવી હોઈ શકે છે. આપણી અંદર કોઈ કુદરતી આવડત હોય એ બહુ જ સારી વાત છે, પણ એના લીધે આપણા મનની આંખો ક્યારે બંધ ન થવી જોઈએ અને બીજા લોકો માટેનો આપણો આદર ક્યારે ઓછો ન થવો જોઈએ. આજના આ આખા વિશ્લેષણના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન આપણે સૌએ પોતાની જાતને પૂછવો જોઈએ. શું ખરેખર ખરી તાકાત ખાલી દેખાડો કરવામાં અને મોટી મોટી વાતો કરવામાં રહેલી છે? કે પછી એક સમાન ગતિએ એકદમ શાંત અને અડગ રહીને કામ કરવામાં? આ સવાલ પર જરૂરથી વિચાર કરજો. આજના માટે બસ આટલું જ. આવા જ કોઈ નવા, રસપ્રદ અને જ્ઞાનથી ભરેલા વિશ્લેષણ સાથે આપણે ફરીથી મળીશું.